આણંદમાં રખડતા પશુઓની લોકોને મુક્તિ અપાવવા માટે તંત્રએ કમર કસી છે। આણંદ વિદ્યાનગર અને કરમસદ પાલિકા દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાનું સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું। રખડતા પશુઓ રસ્તા પર દોડી આવતા અનેક વખત અકસ્માત થયા હતા, તો કેટલાક કિસ્સાઓમાં વાહન ચાલકો પણ ઇજાગ્રસ્ત થતા હોવાની ઘટનાઓ સામે આવી હતી। વારંવારની ફરિયાદો બાદ પાલિકા તંત્રને 10 કરતાં વધુ રખડતા પશુઓને પાંજરે પૂરવામાં સફળતા મળી છે। નગરપાલિકા વિસ્તારમાં ગાય પકડવાની કામગીરી ચાલી રહી છે, રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે। એમાં આણંદ નગરપાલિકા, વિદ્યાનગર નગરપાલિકા અને કરમસદ નગરપાલિકા ત્રણેય નગરપાલિકાની સંયુક્ત ટીમ ભેગા મળી અને આ કામગીરી કરી રહ્યા છે અને સ્થાનિક પોલીસ તંત્રનો પણ આમાં સહકાર છે અને પોલીસ પણ અમારી સાથે જ છે અને આ જે રખડતા ઢોર છે એને પકડીને નજીકની પાંજરાપોળમાં મૂકી આપવામાં આવશે।